હેલો નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 6 યુનિટ નંબર 7 આપણે નવી બુક પ્રમાણે બીએચ ચેમ્પિયનની અંદર મિત્રો રાઇટિંગ સેક્શન છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરીશું. તે પહેલાં ચેનલમાં નવા છો તો મિત્રો ફટાફટ ચેનલને ખાસ કરી સબસ્ક્રાઇબ કરી લેશો. મિત્રો રાઇટિંગ સેક્શનની અંદર આપણને સૌપ્રથમ કહ્યું છે, રીડ ધ ડિટેલ અબાઉટ ધ્યાનચંદ એન્ડ કમ્પ્લીટ ધ ગિવન ગ્રેડ યુઝિંગ ડિટેલ ઓફ ઓન યોર ફેમિલી મેમ્બર્સ. એટલે કે જે મેજર ધ્યાનચંદની જે ડિટેલ આપેલી છે તેમણે તેમના જીવનકાળ દરમિયાન શું શું અચીવ કર્યું છે, ક્યારે તેમનો જન્મ થયો છે વગેરે વગેરે ડિટેલ આપણે સમજીશું. તે ઉપરાંત આપણા કોઈ પણ એક ફેમિલી મેમ્બરની આપણે નીચે ડિટેલ લખવાની થશે. તો જોઈએ સૌપ્રથમ અહીં મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજતા જઈશું. નામ છે મેજર ધ્યાનચંદ. બર્થ એટલે કે જન્મ ક્યારે થયો તો 1905ની અંદર તેમનો જન્મ થયો હતો. તેમણે શું શિક્ષણ મેળવ્યું છે તો મિત્રો 1921ની અંદર તેમણે ધ્યાનચંદ રિસીવડ બેઝિક એજ્યુકેશન ટીલ ઓફ એજ ઓફ 16. 16 વર્ષની ઉંમરે તેમણે સામાન્ય જે શિક્ષણ મેળવ્યું હતું. પ્રોફેશન તો કે તેઓ 1922ની અંદર ધ્યાનચંદ જોઈન્ડ ધ આર્મી. તેમણે આર્મી જોઈન કરી હતી 1922ની અંદર. તે ઉપરાંત તેમણે તેમના જીવનકાળ દરમિયાન શું શું મેળવ્યું, શું શું અચીવ કર્યું તો જોઈએ તો કે 1928, 1932 અને 1936ની અંદર. 1932ની અંદર ઇન્ડિયન હોકી ટીમને તેમણે ઓલિમ્પિક ગોલ્ડ મળ્યો છે, જ્યારે તેમણે 3 ટાઈમ વેન ધ્યાનચંદ વોઝ ઇન ઇટ. ત્યારબાદ રિટાયરમેન્ટ ક્યારે થયા તો 1948ની અંદર ધ્યાનચંદ રિટાયર્ડ ફ્રોમ ફર્સ્ટ ક્લાસ હોકી. ઓકે. ત્યારબાદ મિત્રો નીચે આપણે જોઈએ ફેમિલી મેમ્બર્સ નેમ. તમારા કોઈ પણ ફેમિલી મેમ્બર એટલે કે તમારા સભ્યનું નામ લખવાનું છે. તો મેં લખી દીધો છે અજયભાઈ. ત્યારબાદ તેમનો જન્મ તો કે 2000ની અંદર થયું હતું, તો પાછળ લખીશું અજયભાઈ વોઝ બોર્ન. ત્યારબાદ તેમણે શિક્ષણ તો કે શિક્ષણ 2005ની અંદર તેમણે સ્કૂલની અંદર એડમિશન લીધું. ત્યારબાદ પ્રોફેશન તો કે તેમણે શું મેળવ્યું છે તો 2015ની અંદર તેમણે ધોરણ 10 કમ્પ્લીટ કર્યું છે. ત્યારબાદ અચીવમેન્ટ તો તેમણે શું પ્રાપ્ત કર્યું, શું મેળવ્યું છે તો કે જોઈન ઇન્ડિયન રેલવેઝ. તેમણે 2017ની અંદર જે મિત્રો ધોરણ 10 ઉપર ઇન્ડિયન રેલવેની જે પણ ભરતી પડે છે તેમણે તેમની અંદર તેઓ જોઈનિંગ થઈ ગયા છે. તો એડ મોર વન તો તેની અંદર આપણે કંઈ પણ કરવાનું થતું નથી. ત્યારબાદ આગળ આપણને કહ્યું છે હેર ઇઝ અ સ્ટોરી 3 સ્ટુડન્ટ હેવ મેડ ઇન સમરી. વિચ વન ઇઝ ધ બેસ્ટ સમરી, રીરાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ સમરી. એટલે કે આ જે 3 સ્ટુડન્ટ છે તેમણે તેમની સમરી લખી છે. આપણે ફરીથી લખવાની થતી નથી, ફક્ત એક વખત તેમને સારી રીતે સમજવાની થશે. તો આ રીતે તેમની સમરી છે અને નીચે થોડા બે ક્વેશ્ચન છે, ખાલી જગ્યા છે. તો અહીં આપણને કહ્યું છે ધ બેસ્ટ સમરી ઇઝ સમરી. તો કે સમરી 2 જે છે બેસ્ટ છે. મેં ઉપરની રીડિંગ કરી છે તેના આધારે જ કહી રહ્યો છું, અને તે શા માટે બેસ્ટ છે તે થોડું લખવાનું થશે. ત્યારબાદ રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ રણજીત સિંહ ધ ફેમસ ક્રિકેટર. યુ કેન ઓલ્સો યુઝ ધ ફોલોઈંગ ડેટા. એટલે કે જે કેસ રણજીત સિંહ જે ફેમસ ક્રિકેટર હતા તેમના વિશે થોડી અહીં માહિતી આપેલી છે. તેમનું નામ, તેમનું નિકનામ, જન્મ ક્યારે થયો વગેરે વગેરે અહીં ડિટેલ્સ આપેલી છે. તો ફક્ત તેને રીડ કરવાની થાય છે. તો મિત્રો આ સાથે આપણું રાઇટિંગ સેક્શન અહીં કમ્પ્લીટ થાય છે. આગળના વિડીયોમાં હવે બાકીના જે પણ પોઈન્ટ્સ આપણે બાકી છે સંપૂર્ણ કમ્પ્લીટ ક્લિયર કરીશું. ઉપરાંત મિત્રો આપણે ચેનલ પર તમારા ધોરણ 6ના તમામ વિષયના પહેલા પેજથી લઈ છેલ્લા પેજ સુધીનું સોલ્યુશન જે કોઈ પણ તમારે લખવાનું બાકી હોય તમામની લિંક હું આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી જોઈ લેશો. અને આગળના વિડીયો જે છે એ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આ વિડીયોની લિંક તમારા મિત્રોને વચ્ચેથી શેર કરી દેશો.